રાધનપુર નગરપાલિકા સામે લોકોનો રોષ। રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર આવેલ સોનલનગર સોસાયટીના રહીશો પરેશાન। ગટર અને ગંદા પાણીથી લોકો પરેશાન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં મસાલી રોડ ઉપર સોનલનગર સોસાયટીના રહીશો નગરપાલિકાની કામગીરી સામે ઠાલવી રહ્યા છે રોષ। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। सोसायटी में अमी रहा सीताबेन ठाकुर मारू नाम से। पछे पानी अमारे गंदू आवे छे, नावा धोवानुं नथी आवतुं, पीवानुं तो बेठा तो लाववानुं। आवा गंदा पानी थी शुं तकलीफ है? आ मादा थाया था, दवाखाना भरवा पड़े छे। अमी मजूरिया माणा था तो शुं मागणी? मागणी हारू पाणी लावा मारे। अत्यारे पाणी केवुं आवे? अतारे तमने हमणे बताड़ा दो नगरपालिका काता होय तो बाटला भरी। केवुं आवे? पाणी केवुं आवे छे? केवुं आवे? एकलू गुईडानुं पाणी आवे छे। चार एनाथी शुं तकलीफ है? अमी मादा थाया, अमी पीना एक पीवा तो मादा थाया था, दवाखाना भरवा पड़े। राधनपुर नगरपालिका विस्तार में आवेलो वोर्ड नंबर 7 अंदर घणी बधी समस्याओं है, जेनी अंदर आप महिलाओं ने पुरुषों सोनलनगर खाते भेगा थया छो। शुं समस्याओं है? समस्याओं तो गणी शकाय एटली नथी। एक 7 नंबर वोर्डनी आ परिस्थिति नथी, 1 થી 7 नंबर वोर्ड एटले के आखा राधनपुरनी आ परिस्थिति छे। અને જે સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે નલ સે જલ યોજના, તો અહીંયા તો લોકો એવું કહી રહ્યા છીએ કે અમે ગટરનું પાણી પીવા માટે મજબૂર છીએ। ગટરનું પાણી પીવા માટે મજબૂર છે। જે પાણી નાવામાં લોકો નથી વાપરી શકતા, એમને પીવું પડે છે, એમના બાળકો બીમાર પડે છે, ચામડીના રોગો થાય છે। તો સત્તા પક્ષ નલ સે જલ યોજનાની વાતો કરે છે, તો આ નલ સે જલ યોજના ગયું ક્યાં? જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે। અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા 2 વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે। અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે, ના, પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે। ગઢવી લાભુદાન વાલાભાઈ, સોનલનગર સોસાયટી મસાલી રોડ અને વોર્ડ નંબર 7 એ 2014થી 14-15ની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને એવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો કે ખોટી ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી મૂકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કંઈ ગટરના ઢાંકણા હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણાની લીધે ભયંકર વાસવાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલવામાં બધાને તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનલનગરની અંદર કરી દીધી। તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના કોઈકને અધિકારી હતા એમની સાથે ખૂબ વાતો કરી કે ભાઈ આ છે શું, પણ કોઈ અધિકારીએ આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ગટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મૂકવા માટે અમે ઘણી વખત રજૂઆત કરી ભાઈ તમે ઢાંકણા તો ઢાંકો। કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટેલા ઢાંકણાને સાંધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કંઈ મંજૂરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબાર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી। આવી પરિસ્થિતિ આ સોનલનગર એરિયાની અંદર કરી દીધી અને આવી બોગસ ગટર યોજના આ અમે ચલાવી લીધી। જય હિન્દ, જય ભારત।